સુપર 6 માં હવે નજર કરીએ એક મોટા સમાચાર પર જે આવી રહ્યા છે। ખેડાથી ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મંદિરમાં આરતીને લઈને લેવાયો છે મોટો નિર્ણય। આરતી સમયે વારાદારીને સિંહાસન કે તેના પાટિયા પર ન ઊભા રહેવા આદેશ અપાયા છે। આરતી સમયે વારાદારીનો ખેસ સળગવાની ઘટના બાદ લેવાયો છે આ નિર્ણય। ટેમ્પલ કમિટીએ આ નિર્ણય લીધો છે અને ખાસ કરીને કહ્યું છે કે કોઈ પણ પાટિયા ઉપર ઊભું રહીને આરતી નહીં કરે। ખાસ કરીને જે વારાદારી છે આ નિર્ણયથી રણછોડરાયજીના સન્મુખ આરતી નહીં થઈ શકે તેવો પણ દાવો છે। આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગત આપી રહ્યા છે। જી ધર્મેન્દ્ર, આ એક મોટો નિર્ણય, કેટલા મોટા ફેરબદલની સંભાવના? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જ્યારથી ડાકોર મંદિરની સ્થાપના થઈ છે અને જે રીતે આરતી કરવામાં આવે છે, ડાકોર ટેમ્પલ બોર્ડ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે કે આવતીકાલથી જે ભગવાનની સન્મુખ આરતી ઉતારવામાં આવતી હતી તે સ્થળની અંદર ફેરબદલ કરી અને થોડા દૂર ત્યાંથી આરતી ઉતારવામાં આવશે। ઘટના એવી બની હતી કે ગત 22/11/2024 ના રોજ મંગળ આરતી સમયે જે બ્રાહ્મણો હતા તેમના દ્વારા જે આરતી ઉતારવામાં આવી હતી ત્યારે અન્ય જે બ્રાહ્મણ હતા તે દૂર ન ખસવાને કારણે આરતી તેમના જે કપડું હતું તેની પર અડી જવા પામી હતી ને ત્યાર પછી ટેમ્પલ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનો પણ વિરોધ રહેશે કારણ કે જે બહારથી પણ લોકો દર્શન કરી શકતા હતા તે કદાચ આવતીકાલથી દર્શન જે નજીક ઉભા રહેશે ભાવિક ભક્તો તેમને થઈ શકશે, દૂર ઉભેલા લોકોને કદાચ દર્શન પણ નહીં થાય અને તેના જ કારણે આવતીકાલે ડાકોર ટેમ્પલ બોર્ડ દ્વારા મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવે છે। પોલીસ પણ તૈનાત રહેશે એટલે કોઈ નવા જૂની થવાના એંધાણ જોવાઈ રહ્યા છે। જી ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્ર। તો મોટી સંખ્યામાં વારાદારીઓ આરતી માટે આવતા હોય છે અને ખાસ કરીને આ નિર્ણય લેવાયો છે જેને લઈને ભક્તોમાં કેટલો રોષ છે તે પણ એક મહત્વનો મુદ્દો છે। પણ અહીં સુરક્ષાને લઈને સુરક્ષાની દૃષ્ટિએ ટેમ્પલ કમિટી તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગ લાગી હતી અને ત્યારબાદ આ ઘટનાને લઈને આ નિર્ણય લેવાયો છે કે પાટિયા ઉપર ઊભા રહીને વારાદારીને આરતી નહીં કરવા દેવામાં આવે। અત્યારે આ એક મોટી અપડેટ આવી રહી છે। ડાકોર ટેમ્પલ કમિટીએ આ નિર્ણય લીધો છે। સિંહાસન નજીક ન ઊભા રહેવા આદેશ અપાયો છે। જેટલા પણ વારાદારી આરતી કરવા માટે આવતા હોય છે ખાસ કરીને તેઓને સિંહાસન નજીક ઊભા રહેવામાં નહીં દેવામાં આવે।